વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે ફાયર ફ્રેન્ડ ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી હવે દમદાર ચાલી રહી છે. આ સાથે જ ગ્રાઉન્ડમાં ખૂબ જ મોટી બબાલ થઈ રહી છે. શું છે પૂરી માહિતી, કેટલા જે પાસ થયા છે, તમામ ગ્રાઉન્ડની માહિતી લેવાના છે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો મિત્રો. આગળ વધીએ અને પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈટેક, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે, સ્પોર્ટ્સ, જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે, અયોધ્યા, જીકે જેવી ટોટલ તમને 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. મિત્રો ટોપિક પર આવીએ. શારીરિક કસોટી અમદાવાદ બોગા ગ્રાઉન્ડની આજે રિપોર્ટ લઈએ આપણે. 180માંથી લગભગ 110 જેટલા પાસ થયા છે. 70 વિદ્યાર્થી આમાં નાપાસ થયા છે. પ્રથમ બેચની આપણે આમાં વાત કરી. અમદાવાદ એસઆરપી ગ્રાઉન્ડની મિત્રો વાત કરીએ તો તમે એક વસ્તુમાં જોઈ શકો. ફર્સ્ટ રાઉન્ડ જે છે એ 4:30 વાગે શરૂ કરવામાં આવ્યું. પહેલો રાઉન્ડ 4:30 વાગે શરૂ થઈ ગયો હતો. સેકન્ડ રાઉન્ડ 5 વાગે શરૂ થયું. ત્રીજો રાઉન્ડ મિત્રો 5:48 અને ચોથો રાઉન્ડ 6:33 શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે એકદમ બરાબર ટાઈમિંગ પર, જેથી કરીને તડકામાં વિદ્યાર્થીઓને નુકસાન નહીં થાય એ રીતના. એક મિત્રો સૌથી મોટી બબાલ જે ગ્રાઉન્ડ પર થઈ રહી છે, તમે અહીંયા વાંચી શકો. ગ્રાઉન્ડ ઉપર ના થવાનું થઈ રહ્યું છે. મેદાન પર લોકો શું કરવા જાય છે ખબર નથી પડતી. દોડવા જાય છે કે મજા લેવા જાય છે કે પછી કોઈને નડવા. છેલ્લી ભરતીમાં એવું સાંભળ્યું હતું કે એક ઉમેદવાર બીજા ઉમેદવારને ખભો આપીને દોડાવે છે, પણ આ વખતે ખબર નહીં શું થયું. મદદ તો નથી કરતા, પણ આડા આવે છે અને જે ખરેખર દોડી શકે છે તેવા લોકો માટે અવરોધ પેદા કરી રહ્યા છે. બરાબર. પોતાની ભૂલના કારણે બીજાની મહેનત પર તો પાણી ના ફેરવો. પોતે દોડવાનું બંધ કરી દે છે તો થોડી બાજુ પર ચાલ્યા જાઓ. એક તો પોલીસ ભરતી છે, 3 વર્ષ એકવાર આવે, બરાબર, અને આ વખતે રહી ગયા તો એમની 6 વર્ષની મહેનત થઈને થોડું સમજો. એની જગ્યાએ તમે હોય તો શું કરશો. એટલે કહેવાનો મતલબ એ છે કે જે વિદ્યાર્થીઓનું રનિંગ નથી થતું, 4 રાઉન્ડ 5 રાઉન્ડ પછી તેઓ વચ્ચે ચાલે છે. એના કારણે મહેનતુ ઉમેદવારોનો ટાઈમ 4 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ, 20 સેકન્ડ વધી જાય છે. મિત્રો આવું નહીં કરો. એક પોલીસ ભરતી માટે વિદ્યાર્થી 6 મહિનાથી 1 વર્ષની મહેનત કરતો હોય છે, અને પછી તમે આવી રીતના ડિસ્ટર્બ કરશો તો એની મહેનત પર પાણી ફરી જશે. મોટિવેટ ના કરો તો કંઈ પણ નહીં, પણ તમારાથી નથી દોડાતું હોય તો બાજુ પર બેસી જાઓ, અથવા તો દોડવાનો જે ટ્રેક છે તેને છોડી પાછળથી આવે છે એને રસ્તો આપી દો. વિશેષ અપીલ કરવામાં આવે છે. મેદાનમાં પોલીસ તરફથી પણ આવી અપીલ કરવામાં આવી હતી. અમે લોકો ચેનલના માધ્યમથી પણ અપીલ કરી રહ્યા છીએ. મિત્રો ગોધરા ગ્રાઉન્ડની વાત કરીએ આપણે. ફર્સ્ટ બેચ 5 વાગે ચાલુ કરી દીધી હતી. રનિંગ 200માંથી 119 પાસ થયા છે. ગ્રાઉન્ડ જોરદાર છે. તૈયારીવાળાને વાંધો નહીં આવે. સ્ટાફ સારો છે. ચેસ્ટ બરાબર ફૂલાવી જાય, એમાં ઘણા ફેલ થાય છે. ચેસ્ટની બધા જ ગ્રાઉન્ડ પર મિત્રો પ્રોબ્લેમ્સ આવી રહી છે. પ્રથમ રાઉન્ડ ભરૂચની વાત કરીએ. 4 વાગે રિપોર્ટિંગ ચાલુ થઈ ગયું હતું. 6:30 વાગે રનિંગ ચાલુ થઈ ગયું હતું. ગ્રાઉન્ડમાં સ્ટાફ ખૂબ જ સારો છે અને સપોર્ટ કરે છે. 200માંથી 85 જેટલા વિદ્યાર્થી પાસ છે. ગ્રાઉન્ડ બહુ સારું છે. 7 વાગે 2 રાઉન્ડ પતી ગયા હતા. ગેરહાજરની સંખ્યા ખૂબ વધારે હોય છે, જેથી જેટલા વહેલા જાય એટલો વહેલો વારો આવી જાય છે. સુરત વાવમાં વાત કરીએ મિત્રો. આજે 3 વાગે રિપોર્ટિંગ ચાલુ કરી દીધું હતું. વાવમાં મોર્નિંગમાં 3 વાગે રિપોર્ટિંગ ચાલુ કરી દીધું. 4:54 પહેલો રાઉન્ડ ચાલુ થઈ ગયો. ફર્સ્ટ રાઉન્ડમાં 200માંથી 50%, એટલે કે 100 વિદ્યાર્થી આમાં પાસ થયા છે. નડિયાદ ગ્રાઉન્ડની રિપોર્ટ આપણે લઈએ. 4:30 વાગ્યાથી એન્ટ્રી ચાલુ કરી દીધી હતી. પ્રથમ સ્લોટમાં 5:10 આસપાસ ચાલુ થઈ ગયો. બીજો સ્લોટ મિત્રો 5:53 આસપાસ ચાલુ થઈ ગયો હતો, અને ત્રીજો સ્લોટ 6:45 વાગે આસપાસ ચાલુ થઈ ગયો હતો. વહેલા તે પહેલાં લઈ લે છે. ગ્રાઉન્ડનો સ્ટાફ ખૂબ સારો છે. પ્રેક્ટિસવાળાને આરામથી થઈ જશે. 50% જેટલું પરિણામ આજે ત્યાં રહ્યું છે. બરાબર. એક વિદ્યાર્થી કહી રહ્યો છે કે એમનો ખેડા ગ્રાઉન્ડ હતો, બહુ સારું ગ્રાઉન્ડ છે. પહેલી શિફ્ટ 5:30 ચાલુ થઈ હતી. 97 વિદ્યાર્થી આમાં પાસ થઈ ગયા. અમદાવાદમાં મિત્રો ફર્સ્ટમાં 124 પાસ થયા છે. સેકન્ડમાં 141 પાસ થયા છે. તો ફરી એક વખત હું તમને એ જ અપીલ કરું કે જો તમારાથી નથી દોડાતું તો મિત્રો સાઈડમાં થઈ જાઓ. ચાલવું હોય તો પણ સાઈડમાં ચાલો, અથવા તો ગ્રાઉન્ડ છોડી દો. હું તો એમ જ કહું કે ગ્રાઉન્ડ છોડી દો, જેથી કરીને બીજા વિદ્યાર્થી જે છે એમને આપણે નડતરરૂપ નહીં બનીએ. બરાબર. આટલી એક અપીલ છે મિત્રો, એ તમે એક્સેપ્ટ કરજો. બીજું, હંમેશા પોઝિટિવ રહો અને ગ્રાઉન્ડ પર જાઓ ત્યારે માતા પિતા અને ભગવાનને યાદ કરીને જાઓ. આપણાથી રનિંગ થઈ જશે. કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો જરૂર જણાવજો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.